મને સ્વામિનારાયણ બોલવા દ્યો, દુરીજનીઓના સંગને તજવા દ્યો. મને સ્વામિનારાયણ બોલવા દ્યો. મેં તો મેલ્યો સંસારીઓ મારી રે, જોયા સ્વામિનારાયણ જે દારે રે. મારે સ્વામિનારાયણ બોલવું રે, મને સ્વામિનારાયણ ભાવે રે. લોક લાજ તકી ન લજવવું રે, મને સ્વામિનારાયણ ભજવા દ્યો. વાટે ઘાટે ને જાત વરતો રે, સ્વામિનારાયણ શ્રવણ સાંભળવા રે. મારે સ્વામિનારાયણ બોલવું રે. મેં તો મેલ્યો સંસારીઓ મારી રે, જોયા સ્વામિનારાયણ જે દારે રે. મારે સ્વામિનારાયણ બોલવું રે. વાટે ઘાટે ને જાત વરતો રે, સ્વામિનારાયણ શ્રવણ સાંભળવું રે. મારે સ્વામિનારાયણ બોલવું રે, મને સ્વામિનારાયણ ભાવે રે. લોકો સ્વામીની કહીને બોલાવે રે, મારે સ્વામિનારાયણ બોલવું રે. મુખે સ્વામિનારાયણ ગાવું રે, લોક લાજ થકી ન લજવવું રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. પ્રેમ સખી કહે સ્વામીને સારું રે, શિર મારું કર્યું છે કુરબાન રે. મારે સ્વામિનારાયણ બોલવું રે, મને સ્વામિનારાયણ બોલવા દ્યો. લોક નિંદા કરે તમારી કરવા દ્યો, મને સ્વામિનારાયણ બોલવા દ્યો. સ્વામિનારાયણ હરે સંવંત 1884 શ્રાવણ વદી 13ના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢરામજી દાદા ખાચરના દરબારમાં ઉગમ રે બાર રોડાની ઓસરે ઓટલા ઉપર બિરાજમાન હતા. સર્વશેષ અર્થ ધારણ કરતા પોતાના કંઠ વિશે મોગરાના કર્ણિકાના પુષ્પના હાર બિરાજમાન હતા. પોતાના મુખાબિંદની આગળ મુનિ મંડળ તથા દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી. પર શ્રીજી મહારાજ બોલ્યા કે જેને સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત હોય તેને બે કુલક્ષણે સંસારની વિશે શોભા દેતા નહીં. એક તો કામના અને બીજી પોતાના કુટુંબ વિશે પ્રીતિ. આ બે લક્ષણ જેના હોય તો પશુ જેવું ચડશે ને અમારે દેહના સંબંધમાં હેત હોય તો તેને અમારો અતિશય અવગુણ આવશે. માટે જેને સંસારનો ત્યાગ કર્યો એને તો લેશ માત્ર પોતાના સંબંધી સાથે હેત ના રાખવું જોઈએ. શા માટે તો પંચમા પાપ છે, તે થકી દેહના સંબંધમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હશે તેને તો આ દેહ થકી દેહના સંબંધી થકી પોતાના ચૈતન્ય જણું તો આત્મા સુમાર કોઈની સાથે લેશ માત્ર સંબંધમાં હેત રાખે તો 84 લાખ જાતિને હારે ગણવો જોઈએ. દેહનો સંબંધ ના હોય પણ પોતાની સેવા ચાકરી કરતો હોય એમાં પણ સ્વાભાવિક હેત થઈ જતી હેત ના રાખવું જોઈએ. શા માટે તો તેના જીવનું બંધન થઈ જાય. જેમ ભગવાનનું ચિંતન થાય છે તેમ તેના સ્વાર્થનું પણ ચિંતન થવા મળે છે. એ જ ભગવાનના ભજનનું વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૂળના બચ્ચામાં વિધામાં થયું તેમ ભગવાનના ભજનમાં અંતરાયુક્ત થતા હોય તો વિદ્યા જાણને અતિશય ત્યાગ પકડની વાર્તા સંત મંડળ હરિભક્ત સમસ્ત નિત્ય પ્રત્યે કેવીન સ્વભરવી. અને તેની વિગત એમ છે કે જે મંદિરમાં મોટા હોય તેમને નિત્યપતિ આ વાત કરી વિધાન સંભળાન જો સ્વભરના ના હોય તે દિવસે ઉપવાસ કરો. અને સોતા હોય એને પણ શ્રદ્ધા કરીને ભગવાનની વાત સાંભળીને એને પણ સ્વભર ના થાય એને પણ ઉપવાસ કરો. આ વચન અતિશય ડટ કરી નાખજો. ઇતિ વચન ઘનશ્યામ મહારાજ જય. નારાયણ દેવ.